આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ પ્રચંડ વિજય તરફ આગળ વધી રહ્યું છે। અત્યાર સુધીમાં જાહેર થયેલા 92 પરિણામોમાંથી 80 બેઠકો તેના પક્ષમાં ગઈ છે, જ્યારે મહાગઠબંધનને 8 બેઠકો જીતી છે, 4 બેઠકો અન્યને ગઈ છે। અત્યાર સુધી પ્રાપ્ત થયેલા વલણો અને પરિણામ અનુસાર એનડીએ 204 બેઠકો પર આગળ છે। આમાંથી ભારતીય જનતા પાર્ટી 92 બેઠકો પર, જનતા દળ યુનાઇટેડ 84 બેઠકો પર, લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ 19 બેઠક પર, HAM 5 બેઠક પર અને RLM 4 બેઠક પર આગળ છે। મહાગઠબંધન કુલ 33 બેઠકો પર આગળ છે। રાષ્ટ્રીય જનતા દળ 25 બેઠકો પર, કોંગ્રેસ 5 બેઠકો પર, CPI માલે લેનિન 2 બેઠકો પર અને CPI-M 1 બેઠક પર આગળ છે। અન્ય ઉમેદવારો 6 બેઠકો પર આગળ છે। આમાંથી AIMIM 5 બેઠકો પર અને બહુજન સમાજ પાર્ટી 1 બેઠક પર આગળ છે। ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે, ત્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભુજમાં લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આપેલા સંકલ્પમાં આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવો ખૂબ જ જરૂરી છે। આદિવાસી સમુદાયનો ઉત્કર્ષ થાય, વિકાસની સાથે તેઓ પોતાની મૂળ પરંપરા સાથે જોડાઈ રહી છે, એ દિશામાં પ્રયત્નો કેન્દ્ર અને રાજ્ય સરકાર કરી રહી છે। આ પ્રસંગે આદિવાસી સમુદાયના તેજસ્વી વિદ્યાર્થીઓ અને ઉદ્યોગપતિઓનું સન્માન અને વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉજવણી અંતર્ગત આયોજિત સેવા સેતુ કેમ્પ દ્વારા સ્થળ પર જ નાગરિકોની અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો। ભુજ લખપત માર્ગ પર બનાવવામાં આવી રહેલા મથલ પુલનું નિર્માણ કાર્ય અંતિમ ચરણમાં છે। ડિસેમ્બર 2025માં પુલ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે। અંદાજિત ₹18 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલો આ પુલ નાગરિકોને માતાના મઢ તથા સરહદી વિસ્તાર તરફ વધુ ઝડપી અને સુરક્ષિત મુસાફરીની સુવિધા પૂરી પાડશે, તેવું માર્ગ અને મકાન વિભાગ ભુજની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે। ઐતિહાસિક કચ્છની ભૂમિની અનેક વીરગાથાઓ કચ્છના ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠ પર અંકિત થયેલી છે, જે આજે પણ લોકોને કચ્છના શૌર્ય અને બલિદાનની યાદ અપાવવા સાથે પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે। આ ગાથાઓમાં કચ્છના ઝારા ડુંગર પર થયેલા યુદ્ધની ગાથા અનેરી છે। આ યુદ્ધમાં માતૃભૂમિની રક્ષા માટે શહીદ થયેલા હજારો વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવા છેલ્લા 24 વર્ષથી ગીતા જયંતિના દિવસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાય છે। આ વર્ષે 25મા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહનું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજન કરાયું છે, તેવું ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી। પ્રદેશ અધ્યક્ષ નીરુભા ઝાલાએ જણાવ્યું હતું કે 1 ડિસેમ્બરના ઝારા ડુંગર ખાતે સમારોહ યોજાશે, જેમાં કચ્છભરમાંથી સંતો, મહંતો, રાજકીય અને વિવિધ સમાજના આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હાજર રહેશે। આ કાર્યક્રમમાં હાજર રહી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સર્વે કચ્છવાસીઓને અનુરોધ કરાયો છે। કમોસમી વરસાદ અને માવઠા બાદ રાજ્ય સરકાર દ્વારા હાલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે કચ્છમાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચવા ઉમટી રહ્યા છે। 7 નવેમ્બરથી કચ્છના 8 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે। ખરીદી શરૂ થયાના 4 દિવસમાં 270 ખેડૂતોએ 13,380 મણ મગફળીની ટેકાના ભાવે વેચી છે। કચ્છમાં ભુજ, અબડાસા, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, રાપર અને ભચાઉમાં કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। તે ખેડૂતોને આગલા દિવસે મેસેજ દ્વારા ખરીદ કેન્દ્ર પર માલ લઈ આવવા માટે જાણ કરવામાં આવે છે। અડધો નવેમ્બર માસ વીતી ગયા છતાં પણ કચ્છમાં હજુ સુધી કડકડતી ઠંડીનો અનુભવ થયો નથી। હાલ સામાન્ય ઠંડીની સ્થિતિ જળવાઈ રહી છે, પણ અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે ઠંડીની અસર જોવા મળી રહી છે। આજે નલિયામાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું। આ સાથે નલિયા રાજ્યમાં બીજા ક્રમનું સૌથી ઠંડુ મથક બન્યું હતું। જિલ્લા મથક ભુજ અને કંડલામાં લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી નોંધાયું હતું। રાજ્યમાં હાલ એક સાથે 2 ઋતુનો અનુભવ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે। વિભાગના નિયામક ડોક્ટર A.K. દાસે જણાવ્યું હતું કે આગામી 7 દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીવત છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।